હેલો બચ્ચા પાર્ટી. આજે ફાઉન્ડેશનનો બીજો લેક્ચર ફિઝિક્સ માટેનો, એ માટે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ. પહેલા લેક્ચરમાં આપણે જે કાંઈ પણ જોયું હતું એમાં એ જ નક્કી કર્યું હતું કે તમે એક તમારો ગોલ નક્કી કરો. આશા રાખું છું કે તમે બધાય પણ ઘરે જઈને થોડોક એવો ટાઈમ વિતાવ્યો હશે તમારી જાત સાથે, જેમાં તમે નક્કી કર્યું હશે કે આગળ જઈને મારે કઈ લાઈન લેવી છે. ભલે આમાં કંઈ એવું જરૂરી નથી કે તમને અત્યારથી તમારો ઇન્ટરેસ્ટ ખબર પડી જ જાય, પણ હા, જો તમે આજના લેક્ચરમાં અહીંયા આવ્યા છો તો ક્યાંક તો નક્કી કરીને જ આવ્યા હશો કે નહીં, મારે આગળ જતાં કાં તો ડૉક્ટર લાઈનમાં કાં તો એન્જિનિયરિંગ લાઈનમાં જવું તો છે. એ અલગ વાત છે કે હજી 10માની એક્ઝામ પછી મારે શું રાખવું, 1-2 વર્ષ પછી મારો નિર્ણય શું હોઈ શકે. પણ એક નક્કી છે કે સાયન્સ તમારે રાખવું છે, એ ગ્રુપ રાખવું કે બી ગ્રુપ રાખવું ડઝન્ટ મેટર. પણ હા, મારે આગળ જઈને સાયન્સ રાખવું છે કારણ કે મને અત્યારથી ટેકનિકલમાં તમે જો તો મેથ્સ સાયન્સ સારું ફાવે છે, અથવા તો મને ઇન્ટરેસ્ટ એવા ટેકનિકલ ફિલ્ડની અંદર જ છે. તો જે કંઈ પણ તમે નક્કી કર્યું છે તો આજથી એક બીજું એ નક્કી કરો કે જેટલા પણ સાંજે ફાઉન્ડેશનના લેક્ચર તમારા લોકોને ચાલે છે એમાં મોજ મસ્તી કે રમવા ખાતર આવો કે ભાઈ હાલો ને કલાક ટાઈમપાસ થાય, જે સાહેબ સવારે અમને ભણાવે એની કરતાં કંઈક નવા મોઢાવાળા સાહેબ ભણાવે છે એટલે આપણે આવીને થોડીક વાર ભણીએ, એનું સાંભળીએ, મજા આવે તો ઠીક છે, ન મજા આવે તો કાંઈ નહીં, એ બાને આપણને આંટો મારવા તો મળે છે. આવું વિચારીને આવતા હોય ને તો એમાં થોડુંક આમ ચેન્જ લાવજો કે 8મા ધોરણમાં તમે હોય અને મારે તમને 11-12 સાયન્સનું ભણાવવાનું હોય તો મુશ્કેલી ઘણી પડે, કારણ કે તમને હજી પાયો ક્લિયર નથી ને મારે આખી ઇમારત ચણવાની છે. તો જે કાંઈ પણ થોડુંક તમે તમારા મુજબથી યોગદાન આપી શકો કે ભાઈ કાંઈ વાંધો નહીં સાહેબ, તમે જેટલું કહેશો ને એટલું અમે ઘરેથી કરીને આવશું. અહીંયા લેક્ચર દરમિયાન બનશે એટલી શાંતિ રાખશું. જો બનશે એટલે તમે તાર મસ્તી કરવી હોય ઠીક છે, થાય થોડું ઘણું, હજી તમે નાના છો, હુંય નાનો છું, એટલે આપણે બે હંપીને તમે તાર મસ્તી કરશો. પણ થોડુંક ભણવાના સમયે ભણતું રહેવાનું. આપણે લાસ્ટ લેક્ચરમાં જે કંઈ પણ વાત કરી હતી ને તમને, એમાં બેઝિક મેથેમેટિક્સ, એમાં થોડી ઘણી નિશાનીઓ જોઈતી કે ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેસ ધેન ને ગ્રેટર ધેન ને લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, વેરી વેરી લેસ ધેન ને વેરી વેરી ગ્રેટર ધેન ને ચેન્જ ઇન એક્સ ને એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એક્સ ને કેટલું બધું લિસ્ટ આપણે જોયું હતું. એ પછી ચતુષ્કોણના પ્રકારો કે ભાઈ 4 રેખાખંડોથી બનતી એક સમતલમાં આવેલી બંધ આકૃતિને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. તો ચતુષ્કોણના ઘણા બધા પ્રકાર હતા. પેલું સમાંતર બાજુ ચતુષ્કોણ, એમાંથી લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ, એમાંથી ચોરસ, બરાબર, પતંગાકાર, સમલંબ, આ બધી વસ્તુઓ આપણે જોઈતી 6 જેટલી. આજે જે કંઈ પણ વાત કરવી છે ને એનાથી થોડીક આગળની વાત કરવી છે. આજના લેક્ચર દરમિયાન ક્ષેત્રફળ શું છે એ મારે તમને થોડુંક કહેવું છે, કે ઘનફળ શું છે એ મારે તમને થોડુંક કહેવું છે. એ માટે તમે વિચારો ને તો જો ક્ષેત્રફળ એટલે શું થાય ખબર? મારે તમને જે કહેવું છે એ ક્ષેત્રફળ રિલેટેડ છે. તો ક્ષેત્રફળ તમે કોને કહો છો? જે વસ્તુ સમતલમાં જગ્યા રોકે. મતલબ કે સપોઝ કે મારા હાથનો પંજો છે, મેં આમ હાથનો પંજો પાડી દીધો, તો એ કઈ રીતે પડ્યો હોય ખબર? હાથનો પંજો જો આમ કરીને આમ પાડી દીધો એટલે એ આવા શેપમાં થોડો ઘણો પડ્યો હોઈ શકે. જો હું તમને કહું, આમ આમ થયું, આ 1 2 3 4, એટલો બધો જાડો હાથ તો નથી મારો, પણ લગભગ આવો મારો પંજો થયો. તો થયું શું? તો કે આ જે વિસ્તાર છે એટલો, આ જે વિસ્તાર થયો ને, કે જે આ સમતલની અંદર આ જે ફરતી બાઉન્ડ્રી છે એની ફરતેનો જે વિસ્તાર, એ મારા માટે થઈ ગયું ક્ષેત્રફળ.
માનો કે હું મારા બૂટની છાપ, મતલબ બૂટથી આમ જોરદારનો પગ અહીંયા પછાડું તો બૂટની છાપ કેવી પડી જાય? આવી ન પડી જાય? આમ લગભગ આવી પડે. હો ભાઈ, આપણને આમ ડ્રોઈંગ તો સારું છે પણ સમય સારો આમ મતલબ આપણી પાસે વધારે નથી, એટલે લગભગ કંઈક આવા લ્યો ને, થોડું ખરખું દોર નાખવું આમ, જો કેવું હરખું દોર નાખ્યું. ઠીક છે, બૂટની છાપ આવી કંઈક છે તો ઈ છાપ જેટલી જગ્યા રોકે છે તો કે એનું ક્ષેત્રફળ થયું. હલો, ક્લિયર થાય છે? તો આ ક્ષેત્રફળ તમને ગણવાનું પૂછાય તો આ તો બધા અનિયમિત આકાર થયા. બધાયના હાથના પંજા કઈ સરખા ન હોય, એટલે કે હાથના પંજાનું ક્ષેત્રફળનું કઈ સૂત્ર ન આવે તમારી સામે. બધાયના બૂટના માપ સરખા ન હોય, એટલે કે બધાયના બૂટની છાપનું કંઈક ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તમારી સામે ન આવે. તો સૂત્ર શેના આવે તમારી સામે? જે વસ્તુ નિયમિત આકારની છે એના. તો નિયમિત આકારમાં કયા કયા આકાર આવે? તો નિયમિત આકારની અંદર તમે વિચારો ને તો કેટલી વસ્તુ આવે? તો કે પેલું તો આવે ત્રિકોણ, પછી આવે ચોરસ આવી શકે, લંબચોરસ આવી શકે, બરાબર? પછી જોવા જાવ તો વર્તુળ આવી શકે. તો આ બધા નિયમિત આકાર થયા. ત્રિકોણ એટલે શું? તો કે આવડું આ તમારું ત્રિકોણ. હલો, આ જે કંઈ પણ મેં દોર્યું એ થઈ ગયું તમારું ત્રિકોણ. રેડી? થોડુંક અલગ અલગ લખી નાખીએ એટલે સારું પડે. ત્રિકોણ, પછી ચોરસ, ત્રિકોણ પછી ચોરસ, ચોરસ પછી લંબચોરસ, પછી વર્તુળ. આકાર કેવા કેવા હોય હું તમને અહીંયા દેખાડું છું. તો કે આ થઈ ગયું તમારું ત્રિકોણ. રેડી? ચોરસ જોવું છે તો આ થઈ ગયું ચોરસ. લંબચોરસ જોવું હોય તો આ થઈ ગયું લંબચોરસ, ને આ થઈ ગયું વર્તુળ. તો આ બધા આકાર થઈ ગયા. આ ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ. લંબચોરસ અને ચોરસ એ ચતુષ્કોણના જ પ્રકારો છે. સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, એના પણ ક્ષેત્રફળના સૂત્ર હોય છે, પણ હું અત્યાર પૂરતા ખાલી એટલા જ લઉં છું. કોઈક તમને એમ કહેશે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું? તો કે આ ત્રિકોણ દ્વારા અંદરનો જે કાંઈ પણ ભાગ, આવડો આ જે રોકાણો છે અંદરનો જે કાંઈ પણ ભાગ, સપોઝ કે આ ભાગ, આ તમારે ગોતવાનું હોય. તો ગોતવું તો મુશ્કેલ છે કે ભાઈ આવી રીતે મારે એની અંદરનો ભાગ કેમ ગોતવા? આ અંદરનું ક્ષેત્રફળ કેટલું છે અથવા તો આ વિસ્તારનું માપન કેટલું થતું હશે એ તમને કેમ ખબર પડે? તો કે એની માટે સીધી ફોર્મ્યુલા જ છે, સીધું સૂત્ર જ છે જે તમારે યાદ રાખવાનું છે. સપોઝ કે તમારી પાસે આવો કોઈક ત્રિકોણ છે. રેડી? આ કંઈક ત્રિકોણ છે તમારી પાસે અને તમારે આનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે શું કરવાનું? સીધું સૂત્ર છે યાદ રાખવાનું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે પ્રશ્ન થાય પાયો હું ને વેધ હું? તો કે પેલા વેધ કહું. ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી પસાર થતો, મતલબ કે એવો રેખાખંડ તમારે દોરવાનો કે જેનું એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોય અને બીજું અંત્ય બિંદુ શું હોય? તો કે ઈ શિરોબિંદુની જે સામેની બાજુ હોય એના ઉપર આમ લંબ રીતે દોરેલો રેખાખંડ. હલો, આને કહેવામાં આવે વેધ. એવો રેખાખંડ કે જેનું એક શિરોબિંદુ ત્રિકોણનું બિંદુ હોય અને એની સામેની બાજુની ઉપર તમે જે આમ લંબ દોરેલો છે, સામેની બાજુને સમાવતી રેખા ઉપર જે તમે લંબ દોરેલો હોય, તો ઈ રેખાખંડને તમે વેધ કહો છો. જરૂરી નથી કે વેધ હંમેશા ત્રિકોણની અંદર જ આવે. જો તમારો ત્રિકોણ આ ટાઈપનો હોય તો
જો ત્રિકોણ આ ટાઈપનો હોય તો જો તમે આને પાયો કહેતા હશો, બરાબર, આને તમે પાયો કહેતા હશો, તો ઈ પાયા ઉપરનો વેધ કયો થયો? તો કે આ બાજુની સામેનું જે શિરોબિંદુ છે ત્યાંથી સામેની બાજુ ઉપર લંબ, એટલે કે આવડો આ જ લંબ થઈ ગયો. તો આ કેસની અંદર આ જ તે તમારો વેધ થઈ ગયો. આ ત્રિકોણ હોય તો વેધ અંદરની બાજુ આવ્યો. માનો કે આવો કોક ત્રિકોણ છે આમ, તો આને જો તમે પાયો કહેતા હોય તો વેધ કયો થાય? તો કે આ શિરોબિંદુમાંથી આ બાજુને સમાવતી રેખા હોય જે, એની ઉપર તમે જે લંબ દોરો છો એ લંબ, આ લંબ, આને કહેવામાં આવે, આ કાટખૂણો બની ગયો, આ રેખાખંડને કહેવામાં આવે વેધ. મીન્સ કે જો ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ હશે, લઘુકોણ મતલબ શું? કે એવો ત્રિકોણ કે જેના બધા જ ખૂણા 60 કરતા, બધા જ ખૂણા 90 કરતા નાના હોય. કાટકોણ ત્રિકોણમાં એવું હોય કે એવો ત્રિકોણ કે જેનો એક ખૂણો 90 ડિગ્રી વાળો હોય, આને કહેવાય કાટકોણ ત્રિકોણ, કારણ કે એક ખૂણો 90 ડિગ્રીનો છે. આ થઈ ગયું ગુરુકોણ ત્રિકોણ, કે જેમાંનો કોઈ એક ખૂણો 90 કરતા વધારે હોય. જો આ 90 કરતા વધારે કોઈ ખૂણો છે. તો આટલી વસ્તુઓ તમારી પાસે થઈ છે કે ભાઈ વેધ કોને કહેવાય? તો કે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી તેની સામેની બાજુને સમાવતી રેખા પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવામાં આવે છે. તો પાયો કોને કહેવાય? વેધ જેના ઉપર દોર્યો હોય ઈ પાયો થઈ ગયો. મતલબ કે આ વેધ છે એ આ બાજુ ઉપર દોર્યો છે તો આ પાયો થઈ ગયો. જો હું આનું નામ A, B, C અને અહીંયા એમ કહેતો હોય તો મારા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે 1/2 ગુણ્યા પાયો. પાયો એટલે કે આ BC, BC બાજુ કઈ છે તમને રકમમાં કહી દીધું હોય, અને આ વેધ કેટલા સેન્ટીમીટર કે કેટલા મીટરનો છે તમને કહી દીધું હોય, AM. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડી જશે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ બધું હું કાઢી નાખું છું. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હવે તમને આવડવું જોઈએ. અહીંયા આગળ હું લખું છું ક્ષેત્રફળ. તો આનું સૂત્ર શું થઈ ગયું? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચોરસ છે. જો તમારી પાસે ચોરસ હોય અને કોઈક તમને એમ કે આ ચોરસનું ક્ષેત્રફળ મને કયો, મતલબ કે તમને પૂછવામાં આવે કે આ અંદરનો વિસ્તાર છે એનું માપન શું થતું હશે? આમ અંદરનો વિસ્તારનું માપન શું થતું હશે? સીધું સૂત્ર છે. જો આને નામ આપી દઈએ આપણે ABCD, AB પછી C અહીંયા નહીં દેવાનું, ABCD આમ લાઈનમાં ચાલવાનું. આમ આપો તોય હાલે, ABCD એમ કરો તોય ચાલે. તમારે આ અંદરના વિસ્તારનું ક્ષેત્રફળનું સૂત્ર જોતું છે. તો ચોરસ છે એટલે તમને ખબર હોય કે આ બાજુ જેટલા મીટરની હોય એટલા જ મીટરની આ બાજુ હોય. હલો, આમ જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ આમ છે. તો આનું સીધું સૂત્ર શું છે? ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર સીધું બાજુનો વર્ગ. બાજુનો વર્ગ મતલબ શું? તો કે બાજુ ગુણ્યા બાજુ. બાજુ કેટલા મીટરની છે? તો કે L ગુણ્યા L, એટલે જવાબ આવ્યો તમારો L². એવું નથી થતું ઘણી વખત આપણને એમ કોઈક મોનિટરને એમ કે ભાઈ તું ગણ તો આમાં કેટલા છોકરાઓ બેઠા છે. તો એ મોનિટર હોશિયાર હોય તો શું કરે? જોઈ લે પહેલા કે ભાઈ એક બેન્ચમાં 3 લોકો, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3 ને અહીંયા 3. તો આમ આડા 3 બેઠા છે ને એવી પછી 7 બેન્ચ. શું કરે? આમ ગણી લે 7, આમ ગણી લે 3, એટલે શું કરે? 7 ગુણ્યા 3, 7 તરીને 21 છોકરા બેઠા છે, એટલે એની વચ્ચેનું બધું મળી ગયું. હલો, સેમ ટુ સેમ વસ્તુ અહીંયા છે કે તમારે આની વચ્ચેનું બધું જોતું હોય તો આમ કેટલા છે ને આમ કેટલા છે એ બેનો ગુણાકાર કરી નાખો, L ગુણ્યા L, એટલે બાજુનો વર્ગ. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો કે બાજુનો વર્ગ. બરાબર? તો એ હું અહીંયા લખી નાખું છું.
ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? બાજુનો વર્ગ. લંબચોરસ છે તો લંબચોરસમાં જો આ લંબાઈ L હોય, આ લંબાઈ L હોય એટલે બાજુનો વર્ગ એટલે શું થયું? તો કે L નો વર્ગ. આમાં વેધ કયો કહેવાય? આ કહેવાય. ત્રિકોણ જો A B C અને આ વેધ હોય તો જવાબ શું આવશે? 1/2 ગુણ્યા BC ગુણ્યા AM. લંબચોરસ છે A B C D તો લંબચોરસની અંદર લંબાઈ અલગ હોય, પહોળાઈ અલગ હોય. પહોળાઈને ઇંગ્લિશમાં કહેવાય બ્રેડથ, લંબાઈને કહેવાય લેન્થ. તો પહોળાઈને B ઉપરથી અક્ષર શરૂ થતું હોવાથી એને ઘણી વખત B કહેવામાં આવે. પહોળાઈને ઇંગ્લિશમાં B, આપણે એને B વડે દર્શાવશું. તો લંબચોરસનું ક્ષેત્રફળ હવે તમને મોઢે આવડી જાય. આ કેટલું હોય? તો કે આમ કેટલા છે ને આમ કેટલા છે એ બેનો ગુણાકાર. એટલે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B. વર્તુળ છે તો વર્તુળ તમારે 10મા ધોરણમાં પહેલી વાર આવે કે વર્તુળનું ક્ષેત્રફળ શું, વર્તુળનું. તો કે આ વર્તુળની અંદર જેટલો ભાગ ઘેરાય ને એ વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય. જો આમ હોય, આમ, તો આ ખાલી ફરતી જે કિનારી છે એ કિનારીના ક્ષેત્રફળ ન કહેવાય. એની અંદરનું બધું એને કહેવામાં આવે વર્તુળનું ક્ષેત્રફળ. તો ખાલી આ કિનારી હોય એને શું કહેવાય? ફરતી જે આ કિનારી છે એને શું કહેવાય? તો કે એને કહેવાય પરિઘ. ફરતી કિનારીને કહેવાય પરિઘ. સેમ વસ્તુ લંબચોરસમાં અંદરનો ભાગ નહીં, લંબચોરસની અંદર આ ફરતી કિનારી છે એને શું કહેવાય? તો કે લંબચોરસ માટે પરિઘ ન કહેવાય, લંબચોરસ માટે પરિમિતિ. ચોરસ માટે પણ અંદરનો ભાગ હોય તો ક્ષેત્રફળ કહેવાય, પણ ખાલી કિનારી કિનારી હોય તો પરિમિતિ. ત્રિકોણની અંદરનો ભાગ હોય તો ક્ષેત્રફળ કહેવાય, પણ ત્રિકોણની ખાલી આ બાજુ બાજુની બધી લંબાઈ હોય તો ત્રિકોણની પરિમિતિ. વર્તુળ માટે વર્તુળની પરિમિતિ એવું નથી બોલતા, પરિઘ એવું બોલી. તો વર્તુળની અંદર બે વસ્તુ આવશે. એમ તો બધામાં બે વસ્તુ હોય, ક્ષેત્રફળ કેટલું અને પરિમિતિ કેટલી. હાલો ને તમને કહી જ દઉં. તો ત્રિકોણ માટે પરિમિતિ શું થાય? તો કે આ બાજુ વત્તા આ બાજુ વત્તા આ બાજુ એટલે AB વત્તા BC વત્તા AC. આને ઇનામ આપી દે આપણે BCD. ચોરસ માટે પરિમિતિ શું થાય? તો કે આ બાજુ વત્તા આ બાજુ વત્તા આ બાજુ વત્તા આ બાજુ એટલે શું થયું? તો કે AB વત્તા BC વત્તા CD વત્તા DA. પણ તમે વિચારો બધે બધું હરખું જ છે. IL નું IL નું IL નું ને IL નું એટલે L વત્તા L વત્તા L વત્તા L. એક વાર L, બે વાર L, ત્રણ વાર L, ચાર વાર L એટલે ટોટલ કેટલું? તો કે 4 વાર L. હલો, લંબચોરસ માટે પરિમિતિ જોતી હોય તો AB વત્તા BC વત્તા CD વત્તા AD એટલે શું થયું? તો કે આ લંબાઈ પછી આ પહોળાઈ પછી આ લંબાઈ પછી આ પહોળાઈ એટલે 2 વખત લંબાઈ વત્તા 2 વખત પહોળાઈ. વર્તુળ માટે પરિમિતિ એવો શબ્દ નથી, વર્તુળ માટે પરિઘ એવો શબ્દ છે. પરિઘ એવું બોલે એટલે પરિઘનું સીધું સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું 2πr. અને આ r ને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. બરાબર? તમારી પાસે આવું વર્તુળ હોય તો એની અંદરનો જે આ રેખાખંડ થયો, કયો રેખાખંડ? તો કે વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળ ઉપરના કોઈ બિંદુ સુધી જોડતો જે રેખાખંડ છે આને કહેવાય ત્રિજ્યા. તમામ પરિકરમાં માપ નથી ખોલતા, પહેલા આમ પરિકરને અહીંયા રાખો ટેકો, પછી આમ ફેરવો, એ જેટલું માપ ખોલ્યું એ શું થયું? તો કે એ ત્રિજ્યા થઈ. તો એ 2πr. r એટલે શું? તો કે r એટલે ત્રિજ્યા, જ્યાં r બરાબર ત્રિજ્યા. તો ત્રિજ્યાને તો T નો કહેવાય. r શું કામ કે છે? તો કે r ત્રિજ્યાનું ઇંગ્લિશ નામ થાય રેડિયસ. એ રેડિયસ ઉપરથી લોકો r બોલે છે. તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? અંદરનો ભાગ શું થાય વર્તુળનો? તો એ પણ તમારે સીધું યાદ રાખવાનું, પાય અને આ ત્રિજ્યાનો વર્ગ, r નો વર્ગ, પાય r વર્ગ.
આટલી વસ્તુ તમે તમારી બુકમાં ક્યાંક લખી નાખો. પછી આપણે આગળની બધી વસ્તુઓ જોઈએ. પરિમિતિ, ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ લેવાનો, પરિમિતિ એટલે અંદરનો ભાગ નહીં લેવાનો. જો વર્તુળ હોય તો વર્તુળ સપોઝ કે આવું છે, પરિઘ એટલે હું થયું, માનો કે અહીંથી આમ કટકો કરું અને આ આમ કેટલું લાંબુ થઈ ગયું, જો તો એ પરિઘ થઈ ગયું. આ કિનારીની લંબાઈ કેટલી, આ કિનારીની લંબાઈ કેટલી, ઈ એની માટે શું થઈ ગયું, તો કે ઈ એની માટે થઈ ગયું પરિઘ. પણ આની અંદરનો એ બધો વિસ્તાર મારે ગણવાનો હોય તો એ શું થઈ ગયું, ક્ષેત્રફળ. ઇઝ ઇટ ક્લિયર? વોટ ઇઝ એરિયા એન્ડ વોટ ઇઝ પેરીમિટી? ઓકે, આટલી વસ્તુ આપણે ફટાફટ ક્યાંક તમે લોકો લખી નાખો, પછી આગળની બધી વસ્તુઓ આપણે ડિસ્કસ કરતા જઈએ. તો જો પહેલી સ્લાઇડ જ ઈ આવે છે. કેટલાક સામાન્ય આકારો માટે પરિઘ, ક્ષેત્રફળ અને કદ. તો મેં કદની વાત નથી કરી હજી. કદમાં તો શું થાય ખબર? તો કે કદની અંદર તો આ જેટલા મેં આકાર કીધા, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ, આકાર એક જ સમતલમાં આવેલા આકારો. મતલબ કે વર્તુળ હું અહીંયા આમ દોરી નાખું તો કે વર્તુળ આમ હાલતો મને વાગે નહીં વર્તુળ, કારણ કે એક સમતલમાં જ આવી ગયું છે. હલો, પણ વર્તુળની બદલે આવો નળાકાર રાખ્યો તો ત્યાં તો નળાકાર આ સમતલમાં ન કહેવાય. હું આ એટલે મને વાગે, મતલબ કે એ ખાલી એટલા સમતલ પૂરતો મર્યાદિત નથી, આમ બારે આવેલો છે. મતલબ કે આવા પ્રકારના પદાર્થે ખાલી સમતલમાં પોતાની જગ્યા ન રોકી હોય, અવકાશમાં પોતાની જગ્યા રોકી હોય. તો જે પદાર્થ અવકાશમાં પોતાની જગ્યા રોકે છે એને કહેવામાં આવે કે પદાર્થનું ક્ષેત્રફળ ન કહેવાય, ત્યારે એ પદાર્થનું કદ કેટલું છે એવું બોલાય. ક્લિયર થાય છે? ક્ષેત્રફળ અને કદમાં ક્ષેત્રફળ ખાલી એક સમતલ પૂરતું મર્યાદિત હોય, જ્યારે ઘનફળ કે કદ જે કાંઈ પણ કહો છો એ કદ શું હોય તો કે એ ખાલી સમતલ મર્યાદિત ન હોય, અવકાશમાં આવતું હોય. અવકાશમાં આવે છે એટલે એને ક્ષેત્રફળ કેટલું રોક્યું એમ ન કહેવાય, એને કદ કેટલું રોક્યું એમ કહેવાય. તો પછી ઓલાને ક્ષેત્રફળ કહે તો આને કદ થોડું કહેવાય, ઓલાને ક્ષેત્રફળ કહે તો આને ઘનફળ કહેવાય. તો ઘનફળનો મતલબ શું છે તો કે કોઈક પદાર્થે જગ્યા રોકીએ છે ત્યારે એ કેટલી જગ્યા રોકી માપવું હશે તો એ ઘનફળ કેટલું છે એમ કહેવાય. તો આ વાત મેં તમને કરી કે ભાઈ બી પાયો અને એચ વેધ ધરાવતું હોય તો 1/2 આને કહેવાય બી. બી શું કામ તો કે બેઝ, પાયાને ઇંગ્લિશમાં કહેવાય બેઝ. અને એચ એટલે વેધ, વેધને શું કહેવાય હાઇટ, HEIGHT. આ ત્રિકોણની ઊંચાઈ કેટલી છે ઈ હાઇટ કહેવાય. રેડી? તો આ થઈ ગયું તમારું પહેલી વસ્તુ. આ ચેક કરો. એની પછી આર ત્રિજ્યાના વર્તુળ માટે પરિઘ કેટલો તો કે 2, પરિઘ એટલે આ ફરતી કિનાર. ક્ષેત્રફળ કેટલું તો કે πr². આર ત્રિજ્યાના ગોળા માટે સપાટીનું ક્ષેત્રફળ ની કેટલું હશે એવું પૂછ્યું જ ને તમને. હવે જો એની વાત કરું તમને હું. સપોઝ કે તમારી પાસે કોઈક આવો આકાર છે, આમ અને આમ. આમ હવે આ વર્તુળ નો થયું કહેવાય. તમારો ઓલો રબરનો દડો, ટેનિસનો દડો, સીઝનનો દડો, ઓલો મોટો ફૂટબોલનો દડો, એ જે દડો થયો ને એ દડો એ વર્તુળ નો કહેવાય, એ ગોળો કહેવાય. તો આ ગોળા માટેની વાત કરે છે કે ગોળાનું ક્ષેત્રફળ કેટલું, ગોળાનું ક્ષેત્રફળ કેટલું અને ગોળાનું ઘનફળ કેટલું. જો હવે આ ગોળો છે એ સમતલી આકૃતિ નથી. આમ તમે અહીંયા આગળ આમ રબરનો દડો રાખી દીધો એ ખાલી એક સમતલ પૂરતો મર્યાદિત નથી, એ અવકાશની અંદર આવ્યો કહેવાય. તો એની માટે બે વસ્તુ હોય, ક્ષેત્રફળ હોય, ઘનફળ હોય. ક્ષેત્રફળ કયું હોય તો કે ફરતી સપાટીનું જ હોય.
ગોળો જે કઈ છે આખો, માનો કે આમ કેમ રબરનો દડો ક્યાંકથી ફાટી ગયો હોય, પછી આમ તેને આમ કેમ આમ પાથરી નાખો આખો, અથવા તો ફૂટબોલનો મોટો દડો હોય એવો આપણો એલો ફૂગો લઈ લો, આમ ફૂગાને આમ ફૂગો ક્યાંકથી ફાટી જાય તો પછી કેમ આમ આખું કાપડ તમે આમ પાથરી દો, તો એ ક્ષેત્રફળ થઈ ગયું. એટલે ગોળાનું ક્ષેત્રફળ એમ ન બોલે, બોલવું હોય તો બોલાય ગોળા, આ જે બોલવું તો તમારે આમ બોલાય. ગોળાનું ક્ષેત્રફળ એવું ન સારું લાગે. ગોળાની વક્ર સપાટીનું, વક્ર સપાટી એટલે આમ જે વાંકો ભાગ છે એ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે અને ગોળાનું ઘનફળ કેટલું થાય. કારણ કે પછી તો માનો કે ફુગો છે તો ફુગાની અંદર હવા કેટલી છે એ એનું ઘનફળ થઈ ગયું. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સીધું થશે 4r². અને આ બે સૂત્ર તમારે સીધું યાદ જ રાખવા. ક્યાંથી આવ્યા, કેમ આવ્યા, એ તમે 8મું 9મું હજી તમે થોડુંક 10મું આગળ ભણશો ત્યારે તમને મેથ્સની આવા બધા સૂત્રો આવશે. અત્યાર પૂરતું તમારે એવું યાદ રાખવાનું કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 4πr², ગોળાનું ઘનફળ થાય 4/3πr. જરૂર પડશે તો આગળ ક્યાંક ઉપયોગ કરશું. જ્યારે ઉપયોગ કરશું ત્યારે હું તમને શું શીખવાડીશ. અત્યાર પૂરતું ખાલી યાદ રાખજો, પડવી જોઈએ કે સમતલી આકૃતિ કોને કહેવાય, સમતલી આકૃતિ કોને ન કહેવાય. ત્રિકોણ છે તે સમતલમાં આવી જાય, વર્તુળ છે તો એ સમતલમાં આવી જાય, લંબચોરસ છે, ચોરસ છે, બધું સમતલમાં આવી જાય, તેને સમતલી આકૃતિ કહેવાય. પણ ગોળો છે, નળાકાર છે, શંકુ છે, એ બધા આકારો એવા કહેવાય કે જે સમતલમાં ન હોય, અવકાશમાં આવે, તો એને કહેવામાં આવે ઈ કદ કેટલું છે. ત્યારે એવું ન બોલે કે એનું ક્ષેત્રફળ કેટલું છે, ત્યારે એનું કદ કેટલું એવું બોલવું પડે. તો આ બધી વાત મેં તમને લોકોને કરી કે આ જો કદ કેટલું, તો કે 4/3πr². તો અહીંયા ઘન છે, અહીંયા વર્ગ છે, 4πr². આ ચેક કરો. માનો કે આવો કોઈક નળાકાર છે, તો નળાકારમાં શું થયું, તો કે આ નીચેનું ઢાંકણું, આ ઉપરનું ઢાંકણું અને આ ફરતો ભાગ. તો નળાકારમાં એ બે વસ્તુ થઈ, સપાટીનું ક્ષેત્રફળ. સપાટી કઈ થઈ, તો કે આ ફરતી વાંકી સપાટી થઈ, આ નીચેનું ઢાંકણું કેવું છે, તો કે વર્તુળ છે, ઉપરનું ઢાંકણું કેવું છે, તો કે આમ વર્તુળ છે. તો બે વર્તુળ થયા, તો વર્તુળનું ક્ષેત્રફળ તો શું થાય, πr² થાય. પણ એવા તો બે છે, અહીંયા πr² છે ને અહીંયા πr² છે, એટલે 2 વખત πr². જો 2 વખત πr². અને આ ફરતો ભાગ છે આમ ક્ષેત્ર 2 r તો ત્રિજ્યાથી, h એટલે કે આ નળાકારની ઊંચાઈ કેટલી છે. વન્સ અગેન આ સૂત્ર પણ યાદ રાખવાનું થશે, અઘરું નથી, હેલું જ છે, પહેલી વાર છે એટલે તમને એમ લાગશે કે હા તો નકરું સાહેબ એમ જ કીધા રાખે છે, આ યાદ રાખવાનું, આ યાદ રાખવાનું, પણ હાવ હેલું છે, પહેલી વાર છે ને એટલે તમને એવું લાગે છે. તો સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે નળાકારની, તો કે ઉપલું ઢાંકણું, હેઠલું ઢાંકણું, આવડું આ. તો એક વખત 2πr આવ્યું. અને આ નળાકારની અંદર કેટલી વસ્તુ હમાય તમે વિચારો. હાલો અહીંથી ઉપરથી આમ પાણી રેડવા માંડો તો આમ અંદર કેટલું પાણી હમાય, તો કે અંદર જેટલું, અંદર જે વસ્તુ જાય છે એ કેટલી જગ્યા રોકે છે, એ એનું ઘનફળ કહેવાય. તો એ ઘનફળનું સૂત્ર છે πr²h. આ કેમ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય, તો કે πr² હોય, આમ πr². એને ઊંચાઈ આપી દો, કેટલી ઊંચાઈ આપી દો, તો કે h જેટલી ઊંચાઈ આપી દો. તમે કેમ એક પછી એક રૂપિયાના સિક્કા નાખી નાખો, નળાકાર બનાવી નાખો, એની જેવી જ વસ્તુ થાય. નીચેનું જે ક્ષેત્રફળ છે એ જ વસ્તુ ઉપર 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 આવતી જાય છે. એટલે નીચેનું ક્ષેત્રફળ πr², એની ઊંચાઈ કેટલી, તો કે h જેટલી. તો નળાકારનું ઘનફળ કેટલું, તો કે πr² h જેટલું, πr²h. ક્લિયર થાય છે? તો આ થઈ ગયું તમારું નળાકારનું ઘનફળ. ઓકે, આગળ ચેક કરો. સૌથી અગત્યની વસ્તુ તમારા જીવનમાં અત્યારે આવી કે ભાઈ પાયથાગોરસનું પ્રમેય કયો. એકચ્યુઅલી 10મા ધોરણની અંદર આ પ્રમેય છે, હું તમને 8મામાં શીખવાડું છું. સાબિતી નથી શીખવાડતો, 10મા ધોરણમાં સાબિતી આવે કે આવું થયું શું, ઈ મને કયો.
અત્યારે હું તમને ખાલી એ જ કહું છું કે પાયથાગોરસે પોતાનું વાક્ય હું આપ્યું હતું. પાયથાગોરસે એવું કીધું હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બંને બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. મતલબ કે આ કાટકોણ ત્રિકોણ કહેવાય. કાટકોણ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ? તો કે એવો ત્રિકોણ કે જેમાં એક ખૂણો 90 ડિગ્રીનો હોય. તો આ ખૂણો કેટલાનો છે? તો કે 90 ડિગ્રીનો. તો કર્ણ કોને કહેવાય? તો કે આ બાજુ અને આ બાજુ, આ બે બાજુનો રોલ શું છે? તો કે કાટખૂણો 90 ડિગ્રીનો ખૂણો બનાવવા માટે આ બે બાજુ વપરાય છે. તો આ બાજુ અને આ બાજુ ઈ કર્ણનો કહેવાય. ઈ કઈ બાજુ કહેવાય? તો કે કાટખૂણો બનાવવા માટે વપરાતી બાજુ. અને આ કાટખૂણાની સામે જે બાજુ હોય ને એને કહેવામાં આવે કર્ણ. તો હવે તમે વિચારો, કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય તો જ હાલશે જો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હશે. કારણ કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. હવે તમે લઘુકોણ ત્રિકોણ દોરો તો એમાં ક્યાં એક ખૂણો કાટખૂણો છે? તમે ગુરુકોણ ત્રિકોણ દોરો તો એમાં ક્યાં એક ખૂણો કાટખૂણો છે? એમાં તમે કર્ણ કાઢશો ક્યાંથી? ન મળે. તો પાયથાગોરસના પ્રમેયમાં પહેલી લાઈન કાટકોણ ત્રિકોણ હોવો જરૂરી છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, તો જો આ એ શિરોબિંદુની સામેની બાજુની લોકો સ્મોલ એ કહે છે, બી ની સામેની બાજુને સ્મોલ બી કહે છે, અને સી ની સામેની બાજુને સ્મોલ સી કહે છે. એટલે કર્ણ કયો છે? તો કે કાટખૂણાની સામે વાળો આ. વાક્ય એવું છે કે કાટકોણ ત્રિકોણમાં, તો કે હા કાટકોણ ત્રિકોણ છે, કર્ણનો વર્ગ, કર્ણ એટલે કોણ? આ સી, તો કે સી નો વર્ગ ઈ કાટખૂણો બનાવતી બંને બાજુ, તો કે બે બાજુ કઈ થી? તો કે આ અને આ. તો કર્ણનો વર્ગ કેવો છે? તો કે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર. એટલે કે આનો વર્ગ એ કરવાનો, આ એનો વર્ગ એ કરવાનો, આ બી નો વર્ગ એ કરવાનો, ઈ બે નો સરવાળો કરો ને એટલું આ થતું હોય છે. આવું નોંધું કોને? પાયથાગોરસે પહેલી વાર. સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. કદાચ આની બદલે હું ત્રિકોણ ફેરવી દઉં તો હવે તમે મને લખાવો તો અહીંયા તો આ થઈ ગયું અહીં પૂરું. હલો, પછી તો તમે બે બાજુ વર્ગમૂળ લઈ લ્યો એટલે સી વર્ગ એનું વર્ગમૂળ શું થાય? તો કે સી. એ વર્ગ વત્તા બી વર્ગનું વર્ગમૂળ એ વત્તા બી નો થાય, વર્ગમૂળમાં જ રહે, એ વર્ગ વત્તા બી વર્ગ. જો આમ હોત ને, વચ્ચે ગુણાકાર હોત, આમ એ સ્ક્વેર બી સ્ક્વેર હોત ને, તો એનું થઈ જાય, તો એનું એ ઇન્ટુ બી, એ સ્ક્વેરનું વર્ગમૂળ એ, બી સ્ક્વેરનું વર્ગમૂળ બી. પણ આમ હોય ને વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, તો કે આનું વર્ગમૂળ એ વત્તા બી નો થાય. પણ જો આમ હોત એ વત્તા બી આખાનો વર્ગ, તો વર્ગમૂળ અને વર્ગ ઉડીને જવાબ આવે એ વત્તા બી. જો આમ આખાનો વર્ગ હોત ને, એક જ પદ હોત તો વર્ગમૂળ નીકળે. એક પદ નો કહેવાય, આ બે પદ કહેવાય. કારણ કે એનો વર્ગ વત્તા બી નો વર્ગ, અહીંયા એ વત્તા બી એક પદ એનો આખાનો વર્ગ છે એટલે એ વત્તા બી થાય. ક્લિયર થાય છે? વચ્ચે ગુણાકાર હોય તો પર્સનલ વર્ગમૂળ નીકળશે, બાકી નહીં નીકળે. તો આ થઈ ગયો તમારો પાયથાગોરસનો પ્રમેય. એને શું કહેવાય? કાટખૂણો બનાવતી બાજુ. બીને શું કહેવાય? કાટખૂણો બનાવતી બાજુ. સીને શું કહેવાય? તો કે કર્ણ. આના આધારિત થોડા ઘણા દાખલા છે, હું તમને આપું છું. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આપેલ ત્રિકોણની કાટખૂણો બનાવતી મોટી બાજુનું માપ આપો. કાટખૂણો બનાવતી એક બાજુ તો આ થઈ ગઈ, બીજી બાજુ એટલે કે આ કેટલાની હશે એ તમને ગોતવાનું કે છે. આ તો આપી દીધું છે. તો કાટખૂણાની સામેની જે બાજુ હોય એને શું કહેવાય? તો કે એને કહેવાય કર્ણ. તો કે કર્ણનો વર્ગ, કર્ણનો વર્ગ એટલે શું? તો કે એ બી આનો વર્ગ ઈ કેવો હોય? તો કે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો. એટલે આ એસી નો વર્ગ, આ બીસી નો વર્ગ, આનો વર્ગ અને આનો વર્ગ, ઈ બેનો જે સરવાળો કરો એટલું આ થતું હોય. તો અહીંયા તો થઈ ગયું 13 નો વર્ગ, એસી એટલે થઈ ગયું 5 નો વર્ગ, આ થઈ ગયું બીસી નો વર્ગ. 13 નો વર્ગ એટલે 13 વખત 13 કરવાનું, 13 13 13 એવું 13 વખત, એટલે કે 13 ગુણ્યા 13, 13 ગુણ્યા 13 કેટલા થાય? 169. 5 નો વર્ગ 25,
આ થઈ ગયું BC નો વર્ગ. 25 ધન કહેવાય, બરાબરની આ બાજુ જાય તો ઋણ થાય. 169 માઇનસ 25 કરવા પડે, બરાબર BC નો સ્ક્વેર. 169 માંથી 25 જશે એટલે 144 આવશે. BC નો વર્ગ થાય 144. તો 144 છે, અહીંયા BC નો વર્ગ છે. મારે ખાલી BC જોતું હોય તો બંને બાજુ વર્ગમૂળ લેતા. બે બાજુ વર્ગમૂળ લ્યો એટલે BC ના વર્ગનું વર્ગમૂળ શું થઈ જાય? તો કે આનું વર્ગમૂળ લ્યો એટલે વર્ગમૂળ અને વર્ગ ઉડી જાય એટલે ખાલી BC બચે. તો 144 નું વર્ગમૂળ શું થાય? તો કે કોનો વર્ગ 144 છે? તો કે 12 ગુણ્યા 12 144 થાય. તો BC બરાબર કેટલું આવશે? તો કે 12. તો આ બાજુ કેટલી આવશે? તો કે 12. હલો, કઈ અઘરું ખરા? આવી જ બધી વસ્તુ કરવાની આવશે. કાંઈ અઘરું છે કઈ વસ્તુમાં? હવે આવડવું જોઈએ. જો આ BC 12. હવેનો દાખલો આપું ને, ફાટ ફાટ નોટ પેન હાથમાં, રેડી? કોઈ લોકોએ આમ 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 ચીટિંગ નથી કરવાની, મોડ્યુલમાં નથી જોવાનું. બધા લોકોની આમ આમ પેન આમ નોટમાં હારે રાખવા મડાડીને. હું ગેટ સેટ ગો બોલું ને એટલે ગણવા માંડવાનું, પછી મને કહેવાનું કોને જવાબ આવ્યો એમ. રેડી? ઓકે. ઓન યોર માર્ક, ગેટ સેટ અને 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 ગો. હાલ. 13 ફૂટ લાંબી નિસરણીના એક છેડાને રોહન ઘરની દિવાલથી 5 ફૂટ દૂર આવેલા જમીન પરના બિંદુએ ટેકવે છે. એટલે કે વાત કેવી થઈ? આ જમીન થઈ, આ ઘરની દિવાલ થઈ, બરાબર? નિસરણી ભાઈ છે. તો જમીન પરના બિંદુથી નિસરણી કેટલી દૂર છે? તો કે આ માપેને કંઈક આપવું પડે. અને નિસરણીની લંબાઈ કેટલી છે એ કંઈક આપવું પડે. કાં તો ઘરની દિવાલ કેટલી છે. જો હા, તમને કીધું નથી કે કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણ છે. કેમ? કારણ કે આમ જનરલી ઘર બધા આમ 90 ડિગ્રી આમ, જો આ દિવાલ આમ મતલબ યુ અને હોય તો ઘણી વખત તમને કહેશે નહીં કે ત્રિકોણ છે, પણ આવી વાત કરે એટલે કાટકોણ જ હોવાનું. તમને કીધું છે શું? 13 ફૂટ લાંબી નિસરણી, એટલે નિસરણીની લંબાઈ કહી દીધી. કેટલું? તો કે 13 ફૂટ થઈ ગયું. 13 ફીટ લોંગ, 13 ફૂટ. ઘરની દિવાલથી 5 ફૂટ દૂર આવેલા જમીન પરના બિંદુએ ટેકવે છે. તો કે દિવાલથી 5 ફૂટ દૂર, એટલે આ કેટલું થઈ ગયું? 5 ફૂટ. જો કાટકોણ ત્રિકોણમાં આ બાજુ આપી દીધી, આ બાજુ આપી દીધી, તો ગેરંટી લોકો પૂછશે હું દિવાલની ઊંચાઈ શોધો, એવું જ પૂછશે. બોલો, તો દિવાલ પર કેટલી ઊંચાઈ નિસરણી ટેકવી હશે? તો શું થઈ ગયું? તો કે આ નિસરણીનો બીજો છેડો, એટલે કે આ છેડો છે એની ઊંચાઈ કેટલી હશે એમ પૂછ્યું કે નહીં? એ જ પૂછીએ કે બીજું તો એવું પૂછીએ કે નામ આપી દઈએ આપણે. આને A કહી દઈએ, આને B કહી દઈએ, આને C કહી દઈએ. કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસનો, તો નામ જ કેવું છે? પાયથાગોરસ. પાયથાગોરસ આપણા કોઈ નામ આવવાનું હોય? આ અહીંનો નથી, જૂનો વ્યક્તિ છે. પ્રમેય. કર્ણ કયો થાય? તો કે કાટખૂણો અહીંયા બને દિવાલ અને જમીન વચ્ચે, એની સામેની બાજુ કર્ણ કહેવાય. એટલે AC નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બંને બાજુ, એટલે આ AB નો વર્ગ, આ BC નો વર્ગ, એ બેનો સરવાળો કરો એટલું થાય. તો AC નો વર્ગ એટલે કેટલું? તો કે 13 નો વર્ગ. AB નો વર્ગ તો તમને ખબર જ નથી હજી. BC નો વર્ગ એટલે કેટલું? 5 નો વર્ગ. 13 નો વર્ગ હમણાં કર્યું 169. આ AB નો વર્ગ. 5 નો વર્ગ કેટલો? 25. 25 આમ વી એવા એટલે 169 માંથી 25 ગયા એટલે AB નો વર્ગ. 169 માંથી 25 ગયા એટલે 144 બચે AB ના વર્ગમાં. બે બાજુ વર્ગમૂળ લીધો એટલે AB કેટલું થશે? તો કે 144 નું વર્ગમૂળ 12. હલો, તો નિસરણીનો બીજો છેડો જમીનથી કેટલા બિંદુ ઉપર લગાડ્યો હશે? તો કે 12. પણ જો આ ફૂટમાં છે, આ ફૂટમાં છે, તો આ હોય ફૂટમાં જોઈ ને, એટલે 12 ફૂટ ઉપર લગાડ્યો. થઈ ગયો તમારો બીજો દાખલો. અલ્ટિમેટલી કાટકોણ ત્રિકોણને એને
તમારી સમક્ષ મૂકવાની રજૂઆત ફેરવી દીધી. એક દિવાલ છે ને એક નિસરણી છે ને જમીનથી એટલા, એટલે કઈ બાજુ કેટલાની તમને ખબર પડે છે કે નહીં એવું કોઈ થોડું. હલો, ઓકે. આ ચેક કરો. જો આપણો આખો દાખલો થઈ ગયો. આ ચેક કરો. દીપિકાબેન નથી, રણવીર છે. હા, રણવીર પૂર્વ દિશા તરફ 3 મીટર ચાલે છે અને ત્યાંથી 6 મીટર સુધી ઉત્તર દિશામાં ચાલે છે. તો તેના શરૂઆતના બિંદુથી કેટલો દૂર હશે? એટલે દાખલો કેવો છે? પહેલા તમને દિશા ખબર હોવી જોઈએ. લા ભાઈ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમી. જો આ થઈ ગયું ઉત્તર, આ થઈ ગયું દક્ષિણ. ઉત્તર દિશા તરફ હાથ રાખીને ઉભા રહ્યો, ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઉભા રહ્યો અને તમારો જમણો હાથ જે દિશા તરફ આવે છે તે દિશાને કહેવામાં આવે છે પૂર્વ દિશા. ઉત્તર દિશા તરફ હાથ રાખીને મોઢું રાખીને ઉભા રહ્યો અને તમારો ડાબો હાથ જે દિશામાં આવે છે એને કહેવામાં આવે પશ્ચિમ દિશા, કે પૂર્વની સામેની પશ્ચિમ દિશા. વાત એવી કરે છે કે એક ભાઈ નહીં પણ રણવીરભાઈ પૂર્વ દિશા તરફ 3 મીટર ચાલે છે. તો 3 મીટર અહીંયા પહોંચી ગયો. હવે શું કરે છે? તો કે દિશા તરફ હાલે છે. કેટલું હાલે છે? તો કે ઉત્તર દિશા તરફ હાલે છે 6 મીટર. આ 6 મીટર શરૂઆતના બિંદુથી કેટલો દૂર હશે? તો અલ્ટિમેટલી કાટખૂણો બન્યો કે ન બન્યો? આને તમે એ કહો, આને તમે બી કહો, આને તમે સી કહો. તો ત્રિકોણ ABC માં કેવું ત્રિકોણ છે? તો કે આ પણ કાટકોણ ત્રિકોણ જ છે. એમાંય તમે પાયથાગોરસ તો લગાડી જ શકો. કાટકોણ ત્રિકોણ હોય એટલે પાયથાગોરસ લાગે ને લાગે. પાયથાગોરસનું પ્રમેય લગાડતા શું થશે? તો કે કર્ણનો વર્ગ, કર્ણ કાટખૂણોની સામેની બાજુ કર્ણ, કર્ણનો વર્ગ ઈ કેવું? તો કે કાટખૂણો બનાવતી બંને બાજુ, એટલે કે AB નોય વર્ગ, BC નોય વર્ગ ને ઈ બે નો સરવાળો આની જેટલો આ હોય. તો આ AC નો વર્ગ તો તમારે હજી ગોતવો છે. તો AB નો વર્ગ એટલે કે 3 મીટરનો વર્ગ વત્તા 6 મીટરનો વર્ગ. 3 નો વર્ગ થાય 3 ગુણ્યા 3 9. જો 3 નો વર્ગ છે હો, આમ 3 વત્તા 3 નથી કરવાનું, 3 ગુણ્યા 3 કરવાનું હોય. 6 નો વર્ગ 36, 36 ને 9 45, 45 ને તમે લખીએ કે 9 પંચું 45. આ AC વર્ગ શું આવ્યો? 9 પંચું 45. બે બાજુ વર્ગમૂળ લ્યો તો શું થાય? AC વર્ગમૂળ લ્યો છો તો અહીંયા તો જો ગુણાકાર છે. 9 નું વર્ગમૂળ નીકળે, 5 નું વર્ગમૂળ ન નીકળે, એટલે આમ નામ 3 વર્ગમૂળ 5. હલો, કાંઈ નહીં, તમને કદાચ આમ આવ્યું હોત ને AC નો વર્ગ બરાબર 45, તો AC કેટલું તમને નથી ખબર પડતી કે 45 કોનો વર્ગ છે, તો વર્ગમૂળમાં 45 રાખી દે હાલ. પણ 45 ના ભાગ પાડો 9 પંચા 45, તો રહેવા દે 3 વર્ગમૂળ 5. ક્લિયર? એના પછી તમે આયા ચેક કરો. આ ક્વેશ્ચન જો આ 3 વર્ગમૂળ 5 આવી ગયું. પ્રચલિત પાયથાગોરસની ત્રિપુટીઓ, જો કાટકોણ ત્રિકોણ હોય ને તો ખબર, અને આ કર્ણ હંમેશા સૌથી મોટો હોય. કાટખૂણાની બાકી મોટી જ હોય. ક્વેશ્ચન એ છે કે જો 3 ત્રણેય બાજુને શું કહેવામાં આવે? તો કે ત્રિપુટીઓ. બાજુના માપ કેટલા કેટલા છે? લે ઘણા તો આમ ચગી જાય. પાયથાગોરસની ત્રિપુટીઓ છે એટલે 3, 4 અને 5. તો સૌથી મોટી બાજુ થઈ ગઈ 5 થઈ. તો આ કાટકોણ ત્રિકોણ 5 સૌથી મોટી બાજુ હોય. આ બે માંથી કોઈ એક 3 હશે, કોઈ એક 4 હશે. તમે ચેક કરો આ પાયથાગોરસની ત્રિપુટી છે કે નહીં. તો કે આનો વર્ગ કરો 9, આનો વર્ગ કરો 16,
ઈ બેનો સરવાળો કરો. શું એ આનો વર્ગ થયો? તો કે હા, 5ના વર્ગ બરાબર જ આ કહેવાય ને. તો આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ, એવું સેટિસ્ફાઈ થઈ ગયું. મતલબ કે આ પાયથાગોરસની ત્રિપુટી છે. અને સૌથી નાનામાં નાની ત્રિપુટી છે. 3, 4 અને 5ની બાજુવાળો કાટકોણ ત્રિકોણ, એ સૌથી નાનામાં નાનો કાટકોણ ત્રિકોણ છે. આ ચેક કરો, 5, 12 અને 13. તો સૌથી મોટી બાજુ કર્ણ કહેવાય. એટલે આ 13 થઈ ગયો, આમાંનું કોઈ એક 5 હશે, કોઈ એક 12 હશે. શું આ ત્રિપુટી છે? પાયથાગોરસની ચેક કરવું હોય તો આનો વર્ગ કરો, 5નો વર્ગ 25, આનો વર્ગ કરો, 12નો વર્ગ 144, ઈ બેનો સરવાળો કરો. શું આ બેનો સરવાળો ઈ આના વર્ગ જેટલો થયો? તો કે હા, 13નો વર્ગ 169 ને આ બેનો સરવાળો 169. યસ, આ પણ પાયથાગોરસની ત્રિપુટી છે. 8, 15 અને 17. તો 8, 15 અને 17માં સૌથી મોટી બાજુ 17ની, આમાંની કોઈ એક 8 હશે, કોઈ એક 15 હશે, અહીંયા કાટખૂણો બનતો હશે. શું આ ત્રિપુટી છે પાયથાગોરસની? તો આનો વર્ગ કરો, 8નો વર્ગ 64, 15નો વર્ગ કરો 225, ઈ બેનો સરવાળો કરો. શું ઈ સરવાળો 17ના વર્ગ જેટલો થાય છે? તો કે 17નો વર્ગ થાય 289 ને આ બેનો સરવાળો પણ થાય 289. યસ, સાચું છે. એટલે આ પણ ત્રિપુટી કહેવાય. આવીને આવી વસ્તુ જો હું તમને અહીંયા કહું કે 7, 24 અને 25, તો એમાં પણ લાગુ પડતું હશે. 24, 10 અને 26 એમાં પણ લાગુ પડતું હશે. તો આ બધી પાયથાગોરસની ત્રિપુટીઓ થઈ. તમારે ગોખવાનું ન હોય તો વારાઘડીએ એક બાજુ 3ની હોય, એક 4ની હોય, ત્રીજી કઈ હોય? તો કે 5ની હોય. કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણમાં એક બાજુ 12ની છે, એક 5ની છે, તો ત્રીજી કઈ હોય? તો દર વખતે ગણવા. આ તમે યાદ રાખ. બાકી એક વખત ગણી નાખવાનું, એમ ગણ્યું એમ. આ કરો તમે. લઘુત્તમમાં લઘુત્તમ પાયથાગોરસની ત્રિપુટી કઈ છે? લઘુત્તમ પાયથાગોરસની ત્રિપુટી કઈ? હમણાં મેં કીધું 3, 4, એ પાયથાગોરસની નાનામાં નાની ત્રિપુટી. ઠીક છે, આ જવાબ એ આવડી ગયો તમને. 3, 4 અને 5 પાયથાગોરસની નાનામાં નાની ત્રિપુટી છે. નીચેનામાંથી કઈ પાયથાગોરસની ત્રિપુટી છે? જો ભૂલી ગયા, તમને યાદ નથી કયું છે, તો આનો વર્ગ કરો. જો સૌથી મોટું એટલે કે આ કર્ણ કહેવાય. 12નો વર્ગ થાય 144, 5નો વર્ગ થાય 25, 11નો વર્ગ થાય 121. શું આ બેનો સરવાળો આની જેટલો થયો? તો કે ના, નથી થયો. તો આ પાયથાગોરસની ત્રિપુટી ન હોય. 7નો વર્ગ 49, 13નો વર્ગ 69 ને ઈ બેનો સરવાળો કરો ને 15નો વર્ગ કરો 225. શું આ બે સરખા થયા? તો કે ના, નથી થયા. વર્ગ થાય 36, 13નો વર્ગ થાય 169, ઈ બેનો સરવાળો કરો. શું આ 14નો વર્ગ થાય 196, 14 ગુણ્યા 14 એની જેટલો થયો? તો કે ના, નથી થયો. એટલે આ પણ પાયથાગોરસની ત્રિપુટી ન હોય. અહીંયા ચેક કરો, 8નો વર્ગ 64, 15નો વર્ગ 225, ઈ બેનો સરવાળો કરો 289 અને 17નો વર્ગ પણ થાય 289, એટલે ઈ થઈ ગયું. તો આ ત્રિપુટી કેવાય. તો મારા બેટા ગણવા જ ન તો હારે પોગવાય નથી દેતા, એવું કઈ નહીં વિચારતો. હાવ હેલું છે. તમે મારી જેટલા થાવ ને ત્યારે તમે આ મારી કરતા સ્પીડમાં કરશો. ઓકે, આ ચેક કરો. પાયથાગોરસની ત્રિપુટી પૂર્ણ કરો. 8નો વર્ગ થાય કે 8નો વર્ગ કેટલો થાય? આવે તમને નથી ખબર પડતી, તમે આવું કરો. ત્રિકોણ દોરો. સૌથી 10, આ 8. અહીંયા આગળ ચેક કરો કે અહીંયા શું આવવું જોઈએ. તો પાયથાગોરસનો પ્રમેય લગાડો. આ 8નો વર્ગ વત્તા, આ ખબર નથી, ધારો કે x છે, તો આ x નો વર્ગ બરાબર આનો વર્ગ થાય કે નહીં? 10નો વર્ગ. 8નો વર્ગ 64 વત્તા x નો વર્ગ બરાબર 10નો વર્ગ 100. તો x નો વર્ગ કેટલો આવશે? તો કે 100 માંથી 64 ગયું એટલે 36. તો x કેટલું આવશે? તો કે 36નું વર્ગમૂળ 6. પહેલા તો તમને 1 થી 20 ના વર્ગ આવડવા જોઈએ. ક્લિયર? આમ 1 થી 20 ના વર્ગ આવડવા જોઈએ. 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 1 થી 20
11, 12, 13, 14, 15, 16, 17. અગિયારનો વર્ગ 121, 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 15નો વર્ગ 225 થાય 125, 16નો વર્ગ થાય 256, 17નો વર્ગ થાય 289, 18નો વર્ગ થાય 324, 19નો વર્ગ માનો તમને ભૂલાઈ જાય 371, પણ આમ તમે ભૂલી ગયા ને 8 17, આ થઈ ગયું 1, 9 6 15 ને 1 16, નો છગડો વધી આવ્યો 1 ને 1 2 ને 1 3, 361 લ્યો, વર્ગ થાય 400. તો આ થઈ પછી 196 નું વર્ગમૂળ શું થાય તો કે 14, 225 નું વર્ગમૂળ શું થાય તો કે 15, 256 નું વર્ગમૂળ થાય તો કે 16. તમને યાદ રહેવું જોઈએ, ભૂલાઈ જાય નથી મને. ઠીક છે, એના પછી આ ચેક કરો તમે. નીચેનામાંથી કઈ પાયથાગોરસની ત્રિપુટી નથી તો કે 8, 15, 17 તો છે. હા મને ખબર છે. હા 24, 25 છે. આ બેમાં ડાઉટ લાગે છે કારણ કે ઓલું તો આપણને ખબર છે, આ ખબર છે. તો 9નો વર્ગ કેટલો થાય તો કે 81, 12નો વર્ગ કેટલો થાય તો કે 144, આ બેનો સરવાળો કરો 225 થશે, ચેક કરો. 15નો વર્ગ કેટલો થાય 225, તો કે હા આ તો સમાધાન થઈ ગયું, આનો વર્ગ વત્તા આનો વર્ગ ને એ બેનો સરવાળો એ આના વર્ગ જેટલો થયો, તો કે આ પાયથાગોરસની ત્રિપુટી કહેવાય. 156, ઈ બેનો સરવાળો વર્ગ થાય 361, તો 200 300 ઈ હરખું આ નથી કરેક્ટ આન્સર. ઠીક છે, આમ ફટાફટ ગણી લેવાનું, અઘરી કઈ વાત નથી એની અંદર. જો 9 અને 12 એ પાયથાગોરસની ત્રિપુટીના બે લઘુત્તમ અંકો હોય, 9 અને 12 લઘુત્તમ અંક છે, મતલબ સૌથી મોટી બાજુ કઈ થી કર્ણ થયો કે નહીં તો કે 9નો વર્ગ થયો 81, 12નો વર્ગ થયો 144, ઈ બે કરો. જો લઘુત્તમ અંક છે એમ કીધું મતલબ હું કે એક કાટકોણ ત્રિકોણ છે, એમાં લઘુત્તમ અંક એક 9 થયો, એક 12 થયો, તો આ શું થયું કર્ણ. કર્ણ કેટલાનો ધારો કે x નો, આ કાટખૂણો બનતો હોય તો આનો વર્ગ વત્તા આનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગ થાય કે નહીં. 9નો વર્ગ 81, 12નો વર્ગ 144 બરાબર x વર્ગ થાય કે નહીં. 144 વત્તા 81 કેટલું થાય 225 થાય કે નહીં. વર્ગમૂળ કાઢો તો 225 નું વર્ગમૂળ શું થાય તો કે 15. તો આન્સર કયો આવશે 15. તો ત્રીજો અંક કયો હશે તો કે 15. પાયથાગોરસની ત્રિપુટી આવડતી હોય તો 9, 12 તો ત્રીજું. હલો, આ એક જોઈ લો એટલે વાત થાય પૂરી. 24, 10 બદલે એ લોકોએ વાય આપી દીધું, કાંઈ ટેન્શન ન લેતા. 24 છે 10 છે તો વાય જે છેલ્લું હોય ને તો આ વખતે આમ થઈ ગયું. આ છે 24, આ છે 10, આ છે તો લખો આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર આનો વર્ગ. ભૂલમાં આ બેના વર્ગનો સરવાળો ન કહેતો, બરાબર પછી ખાલી કર્ણનો જ વર્ગ હોય. 24 નો વર્ગ નથી આવડતું તો 24 ગુણ્યા 24 576 થાય, પણ નથી આવડતું હાલો તો ગણી નાખો. 24 દુ 48, ચોકે ચોકે 16 નો છગડો વધી 1, 4 દુ 8 ને 1 9, 6, 9 ને 8 17 નો હાથડો વધી 1, 4 ને 1 5, 576. 10 નો વર્ગ 100 બરાબર y નો વર્ગ.
576 વત્તા 100 676 બરાબર y નો વર્ગ. 676 નું વર્ગમૂળ શું થાય? તો y વર્ગમૂળ લેશો એટલે 676 નું વર્ગમૂળ શું આવશે? તો કે 26 આવશે. તો આ y કેટલું હશે? તો કે 26 હશે. તો આમાંથી કયો જવાબ હોય? 26. કોણ 676 થાય? ઠીક છે, ગણી નાખજો આ બધી વસ્તુ. તમને નવું પાયથાગોરસનો પ્રમેય અને ક્ષેત્રફળ શીખવાડ્યું. આશા રાખું છું કે જેટલી પણ વસ્તુ થોડીક તમે ગણતા આવજો. પાયથાગોરસનો પ્રમેય સાવ વ્યવસ્થિત લખજો, દાખલા પણ મોઢે કરજો. વર્ગમૂળ શું થાય એવું બધું આપણે શરૂઆત કરીશું. ઠીક છે, અહીંયા સુધી આપણે